તો કોંગ્રેસમાંથી એક બાદ એક દિગ્ગજો છે એ રાજીનામા આપી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ તો એ જ સર્જાય કે હવે કોંગ્રેસ પાસે કેટલું સંખ્યાબળ વધ્યું છે, કયા કયા નેતાઓ છે। તો વોલ ગ્રાફિક્સ દ્વારા આપણે સમજાવીએ। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 2 ધારાસભ્ય, ઉત્તર ગુજરાતની ધારાસભ્યની વાત કરીએ તો તેમાં 7 ધારાસભ્યો છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો 4 ધારાસભ્યો એમની પાસે છે અને જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો 1 ધારાસભ્ય હવે કોંગ્રેસ પાસે રહ્યા છે। એટલે આખો જો તમે આ મેપ જોશો તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના 7 ધારાસભ્ય છે, એટલે ત્યાં કોંગ્રેસ છે હજુ પણ થોડી મજબૂત કહી શકાય કમ્પેરિઝનમાં અન્ય જે જિલ્લાઓ છે તેની, કેમ કે એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે। ત્યારે હવે તો કોંગ્રેસમાંથી જે પ્રકારે એક બાદ એક નેતાઓ છે સાથ છોડી જઈ રહ્યા છે, ત્યારે હવે અત્યારે કોંગ્રેસનું ક્યાં કેટલું અસ્તિત્વ છે એની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની ખાસ વાત કરવામાં આવે ફોટો સાથે વિગતો। ગેનીબેન ઠાકોર વાવમાં કુલ 32 બેઠકો છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતની જ વાત કરીએ તો કુલ 32 બેઠકો। અમૃતજી ઠાકોર કાંકરેજ એમનું એ પણ કોંગ્રેસમાંથી। ત્યારબાદ હજુ એક જો કોંગ્રેસના નેતાની વાત કરવામાં આવે તો કાંતિ ખરાડી કે જેઓ દાંતાથી છે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જ કુલ 32 બેઠકો છે, એમાંથી એક બાદ એક કોંગ્રેસના જે ચહેરા છે એની વાત કરી રહ્યા છે। જિગ્નેશ મેવાણી કે જેઓ વડગામથી ધારાસભ્ય છે। ત્યારબાદ જો પાટણની વાત કરવામાં આવે તો કિરીટ પટેલ કે જેઓ પાટણમાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે। ત્યારબાદ દિનેશ ઠાકોર કે જેઓ ચાણસભામાંથી ધારાસભ્ય છે। દિનેશ ઠાકોર આ તમામ કોંગ્રેસના એ નેતાઓ છે કે જેઓ અત્યારે પોતાના ધારાસભ્ય પદ તરીકે છે। તુષાર ચૌધરી કે જેઓ ખેડબ્રહ્માથી ધારાસભ્ય છે। એટલે આ તમામ હવે કોંગ્રેસ પાસે એ ચહેરાઓ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ આ ચહેરાથી આગળ વધવાના છે। ત્યારબાદ હવે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો કુલ 61 બેઠકો છે મધ્ય ગુજરાતમાં, જેમાં અમિત ચાવડા છે કે જેઓ આંકલાવથી અને ત્યારબાદ ઇમરાન ખેડાવાલા છે કે જેઓ જમાલપુર ખાડિયાથી ધારાસભ્ય છે। આ કોંગ્રેસના એ ચહેરાઓ છે કે જેમનું નામ દિગ્ગજ નેતાઓમાં આવે છે। ત્યારબાદ દાણી લીમડાની વાત કરીએ તો દાણી લીમડામાં શૈલેષ પરમાર કે જેઓ ધારાસભ્ય છે અને આગળ જો વાત કરવામાં આવે તો લુણાવાડા, ખાસ કરીને લુણાવાડામાં ગુલાબસિંહ ચૌહાણ કે જેમનો સારો એવો દબદબો રહ્યો છે। ગુલાબસિંહ ચૌહાણ પણ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા માનવામાં આવે છે। હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકો છે અને 35 બેઠકમાં જો વાસંદાની વાત કરવામાં આવે તો 35માંથી વાસંદામાં અનંત પટેલ છે એ ધારાસભ્ય છે, ત્યાં કોંગ્રેસનું સારું એવું પ્રભુત્વ છે। ત્યારબાદ સોમનાથની વાત કરીએ તો વિમલ ચુડાસમા, સોમનાથથી તેઓ ધારાસભ્ય છે। સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ બેઠક 54 છે, એમાંથી કોંગ્રેસની કઈ કઈ બેઠક છે એની વિગતો અમે આપી રહ્યા છીએ। માણાવદરની વાત કરવામાં આવે તો માણાવદરમાં અરવિંદ લાડાણી કે જેઓ ત્યાં ધારાસભ્ય છે। અરવિંદ લાડાણી સૌરાષ્ટ્ર કચ્છની વાત થઈ રહી છે। આ તમામ એવા નામો છે કોંગ્રેસના કે જ્યાં કોંગ્રેસનું અસ્તિત્વ છે, જ્યાં કોંગ્રેસ હજુ પણ થોડો ઘણો પોતાનો દબદબો છે એ બચાવીને રાખ્યો છે, પરંતુ હજુ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમાંથી પણ બની શકે કે કેટલા નેતાઓ છે એ પણ રાજીનામા આપે, કેમ કે જે પ્રકારે અત્યારે ભાજપનું ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ પણ તેમનો સાથ છોડી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે અત્યારે જે વિગતો આપી હતી એ તમામ એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસનો દબદબો છે।